સખી મંડળના બહેનોના પગાર માટે થઈને વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ બજારમાં ભીખ માંગતા નજરે ચડ્યા। ઉભા રહ્યો, ઓય આમાં ઉભા રાખો તો જેને રેડી હોય એમાં હાલો આપજો અહીંયા नहीं 3 महीना कामगिरी 3 महीना नहीं एक 3 महीना जो काम भरो આ લોકો ડોર ટુ ડોર માં જોલું સ્પેશિયલ કેમ્પેન હતું ને જૂનો કચરો સૂકો કચરો એની કામગીરીમાં હતા અમે 3 મહિના બેન અગાઉ જે કારણોથી જે થયું હોય છે એમાં હું નથી કરવાનો પણ હું આવ્યો છું મારા પૂરતા પ્રયત્નો ગ્રાન્ટ કરવામાં રહેશે એટલે હું તમને આવશે। હવે એવું કહી દીધું દિવાળી ભૂલી જાવ એટલે આપણે એવું કીધું કે પાલિકામાં અમુક ટેકનિકલ હોય એમાં આપણે ન કરીએ છીએ તો આપણે માનવતાની દ્રષ્ટિએ અમે કીધું એ કોઈને આપણે નીચા દેખાવું ન કરાય એટલે અમે નીકળ્યા છીએ કે હવે થાય એટલી મદદ કરો એક બેન તરીકે આ લોકોની તમે એક બેન છો એક બેન તરીકે નગરપાલિકા માનવતાની રીતે આ લોકોની દિવાળી ન બગડે એટલે જે કાંઈ તમારે યથાશક્તિ બેન આપવો હોય મને આપો તમે મને તમારે દેવાના છે ઉપર છેલ્લે જરૂર પડે તો હું ગાંધીનગર જઈશ અને માટે ગ્રાન્ટ લઈ લઈશ। હવે એ ગ્રાન્ટ ક્યારે આવશે એ તો હું અત્યારે હવે સાહેબ જો તમે જે વાત કરી ને ટેકનિકલ વાત કરી તમે હું સમજું આ બધા નાના માણસો છે એને એટલી ખબર છે કે 1 વર્ષ ઉપર થઈ ગયો એનો પગાર નથી બધાને પગાર કરી 3,06,000 નું કોઈ બિલ બને છે 12 બહેનો છે એક બેન સિહોર નગરપાલિકામાં ગત વર્ષ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભીનો કચરો અને સૂકા કચરો અલગ તારવવાની લોકોમાં જાગૃતિ લાવવા માટેનું કામ સખી મંડળના બહેનો દ્વારા કરાવવામાં આવેલ નગરપાલિકા દ્વારા। આ જે બહેનોએ 2-3 મહિના જે કામ કરે તેને આજે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી જવા છતાં પણ હજુ સુધી એમનો પગાર થયેલ નહીં અને આ અંગે વિવિધ એમને બહાના દર્શાવવામાં આવે। ગઈ દિવાળી તો એ લોકોની ખરાબ ગઈ જ છે પણ હવે આ દિવાળી જ્યારે નજીક આવી છે ત્યારે અત્યારે પાલિકાના સત્તાધીશોનું એવું કહેવું છે કે એમની પાસે હજી ગ્રાન્ટ જ નથી આ માટેની તો હવે આ બિચારા બહેનો છે એમને હવે આ વર્ષની દિવાળી પણ બગડે એવી પરિસ્થિતિ છે। રોજ બહેનો પોતાના કામ ધંધા પાડીને અહીંયા નગરપાલિકાએ ધક્કા ખાય છે પણ કોઈ એમને સાંભળતું નથી જવાબ દેતું નથી। ત્યારે આજરોજ અમે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો અમે અમારા વડીલ કિરણભાઈ રાજુભાઈ જીતુભાઈ અમે બજારમાં નીકળ્યા છીએ કે એ બહેનોને તો માંગ સોમાન હોય એમને આપણે હાનિ ન પહોંચાડાય એમનું આપણું સન્માન કરવું ફરજ છે। એટલે અમે પોતે આજે કટોરો લઈને બધા વેપારી મિત્રોને મળ્યા વેપારી મિત્રોને અમે વાતચીત કરી રજૂઆત કરી અને યથાશક્તિ સૌ વેપારી મિત્રોએ પોતપોતાની રીતે ફાળો અમને નોંધાવેલ છે એટલે એ માટે અમે તેમનો સૌનો આભાર માનીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આજે કુંભકરણની નિંદ્રામાં જે સત્તાધીશો સૂઈ ગયા છે કે જેને પોતાનું કામ થઈ જાય એટલે નાના લોકોના કામ યાદ આવતા નથી તો એવો પણ જાગશે અને આની નોંધ લઈને આ બહેનોનો વહેલામાં વહેલી તકે પગાર કરી દે એવી હવે અમે આ તંત્ર પાસે અપેક્ષા રાખીએ।